તો ભીતરનો ભ્રમ ભાંગી નાખ્યો. બેહતર મેં ઉઘરાણી આવ્યો ભાગ જ કઈ મારી પાસે. એવા ગુરુ મળી જાય તો ભીતરનો ભ્રમ ભાંગી નાખે. પણ લોભી ગુરુ લાલચુ છેલા તો પછી દોનો નરક ને ઠેલમ ઠેલા. બે હરખા હોય તો પછી સામે એની મજા જુદી હોય ને. એક ભગત ને ગુરુ ની બહુ સેવા કરી, 15 વર્ષ બાપુની સેવા કરી. 15 વર્ષ સુધી બાપુએ કઈ દીધું નહીં. 15 વર્ષે બાપુને એટલી મોજ આવી ગઈ कि भगत जी 15 साल से हमारी सेवा पूजा करते हो, आज तुमको एक अच्छी चीज देता हूँ. અને ભગત ને મનમાં મીંડા મોજ ના તોડા છૂટો. વાહ, બાપુ ને મોજ આવી ને આજ મારું આખા જીવન નું દાદર ભાંગી નાખશે. તો બાપુ તો મંદિર માંથી ઉભા થઈને વાહે ગયા. વાહે જઈને પાછા આવ્યા ને તો હાથમાં એક ગધેડો હતો અને ભગત ને દીધો કે લ્યો ભગત, તમે 15 વર્ષ સેવા કરીને મારી, તમારી ઉપર મોજ આવી ગઈ છે, આને લઈ જાઓ, આ તમને કામમાં આવશે. હવે મનમાં બબે કેટલા ગાયો દે ભગત, પણ કરે હું એના ગુરુ હતા એટલે ગધેડાનો કાન પકડી અને ભગત તો લઈને હાલતા થયા. પણ બરોબર જેઠ મહિનાનો ધોમ તાપ અને એમાં બપોરના 2-3 થી 4 વચ્ચેનો સમય, એટલે હણકાના ટાલકા તોડી નાખે એવી જે ગરમી હતી ને, ગરમી વાળા ગધેડાને લાગી ગઈ. એમાં ગધેડો અડધે રસ્તે ગુજરી ગયો. હવે ભગત મનમાં વિચાર કરે કે કેવા મનથી ગુરુએ આ પ્રસાદી દીધી છે, અડધે રસ્તે આવ્યો ને ક્યાં ગુજરી ગઈ. પણ હવે ગમે એમ તો ગુરુની પ્રસાદી છે ને એટલે એને એમને તો મુકાય નહીં. એટલે કે આને હારે ઠેકાણે સમાધિ દઈ દઉં, પછી મારા કામે આગળ જાય. એટલે ભગત મીંડા ખાડો ખોદવા, પણ ખાડો ખોદતા ખોદતા હવે ગધેડો હમાય એવડો ખાડો એક માણાને ખોદવો. ખાંડ પડી ગઈ ભાઈ. ગધેડાને સમાધિ દીધી. સમાધિ દઈ અને ઉપર જ્યાં માટી વાળી રહ્યા ને રાત પડી ગઈ. એટલે ભગત ને મીંડી બીક લાગવાય કે અજાણ્યો મલક, હજી વિધિ ઘણી કરવાની બાકી છે, ગુરુની પ્રસાદી હતી એટલે. પણ હવે કાલે સવારે વિધિ કરશું. અટાણે આજુબાજુમાં ગમે ત્યાં વાંઢિયા જેવું ગામ હોય ને રાત રોકાઈ જાવ. ભગત તો રાત રોકાઈ ગયા. બીજે દી સવારે આવ્યા. સવારે આવી અને એ જગ્યા ઉપર બેઠા બેઠા રોતા હતા. પોતાની કિસ્મત ને પોતાના નસીબ ને રોતા હતા કે 15 વર્ષ સેવા કરી, કઈ માંડી મારી ઉપર રીજા અને બીજો તો ગધેડો દીધો. અને એ ગધેડો એવો દીધો કે અડધે રસ્તે આવ્યો તો ગધેડો ગુજરી ગયો. ભાગ તો જો કે મારા ભમરાળા, એમ પોતાના ભાગને રોતા હતા. એમાં કુદરતને કરવું અને સેન્ટ્રો જેવી ગાડી લઈને 5 બિલ્ડરો નીકળ્યા. રોડ ઉપરથી બિલ્ડરનું ધ્યાન ગયું, ઓલો રોવે છે ભગત, એની ઉપર ધ્યાન ગયું એટલે કે માનો નો માનો આ જગ્યા હશે પવિત્ર. ઓલો ભાઈ કેના પાપનો પોકાર કરે છે, અહીંયા ગમે પીર પીરાણું હોવું જોઈએ. એટલે એને મનમાં નક્કી કર્યું કે હે ભગવાન, તમે જે હોય મને કઈ ખબર નથી, તમે કોણ છો અહીંયા, પણ એક જમીનનો સોદો કરવા જાઉં છું અને જો સસ્તામાં પાર પડી જાય ને તો વળતા જે કાંઈ ફૂલ પાંદડી અહીં ધરતો જાય છે. મનમાં નક્કી કરી અને એ ભાઈ જમીનનો સોદો કરવા ગયો. નસીબ પાહેરા છે, એનો સોદો સસ્તામાં પાર પડી ગયો અને વળતા આવ્યો એટલે એ ગધેડાની સમાધિ ઉપર 11,111 રૂપિયા રોકડા મૂક્યા. હવે 11,111 જોયા ને એટલે ભગતને નક્કી થઈ ગયું કે ગુરુએ કીધું હતું ને આ તને કામમાં આવશે. ત્યાં ગધેડો કે આ કામમાં આવશે, આ ખોટું નહીં, આ પેરા જેવું છે. એટલે ભગત તો બીજે દી સવારથી મીંડા ધૂપ ધુવાડો, દીવાબત્તી અગરબત્તી ને સવાર સાંજ 2 ટાઈમ એની પૂજા આરતી કરે ને 5 વર્ષ ગયા તો શિખરબંધ મંદિર થઈ ગયું. 15 વર્ષ ગયા ત્યાં હાઈ ક્લાસ આશ્રમ. ભગત ઝૂલા ઉપર બેઠા હોય, સામે 150-200 સેવકો બેઠા હોય. એમાં ઓલા ભગતના ગુરુ આંટો મારવા નીકળ્યા. આંટો મારતા મારતા નીકળ્યા ને જોયું, ઓહો આવો મોટો આશ્રમ મારા મલકમાં, મને ખબર નહીં આ છે કોણ. એટલે ગુરુજી તો અંદર આવ્યા. અંદર આવીને ત્યાં જોવે તો એનો ભગત ઝૂલા ઉપર બેઠો તો, ઓહો ભગત તું. અને ભગતને ફાળ પડી ગયા, હમણાં ફાંડો ફોડી નાખશે. દોટ કાઢીને ભગતે 2 પગ પકડી લીધા. બાપુ તમારી ગા, તમારો કૂતરો, તમે જે કહો એ બાપુ, પણ તમે પેલા રૂમમાં વહી આવો. એટલે બાપુ તો રૂમમાં ગયા. રૂમમાં ગયા એટલે બાપુને 1 લાખ રૂપિયા પગમાં મૂક્યા. કે બાપુ આ પેલા તો ભેટ પૂજા સ્વીકારી લ્યો. બાપુએ 1 લાખ રૂપિયા લઈ લીધા. કે પણ ભગત આ છે હું બધું? કે બાપુ બધું તમને કહું, તમે સાંભળો. ઓલું તમને નતું દીધું કે હું કે ગધો? હા આ ઈ છે કે બાપુ
પણ મારું હાલે છે બહુ સારું. અહીં આજુબાજુના વિસ્તારમાં લોકો મને બહુ માને છે. સવારે સાંજ કે મારે થાળ ભરાઈ જાય એટલા રૂપિયા આવે છે. તમારી દયાથી કે મારું બહુ સારું હાલે છે બાપુ, મારી ઉપર બીજી એક દયા કરજો, કોઈને કહેતા નહીં કાંઈ ઘટો છે એમ. બાપુ કે ભગત હવે 15 વર્ષે વાત નીકળી છે, તું સાંભળી લે. હું જ્યાં બેઠો છું ત્યાં આની માં છે. ઠેઠથી ઠેઠ સુધી આખો ઘાનો દાજી ગયો, કોને કહેવા જવું? એનું ન સાંભળે ઉપરવાનું. નદે સાધ ક્યું નાથજી સાધ દિયા જો સંત, આપે એને નામ હોલાવતા પછી જેનું એ કાન ધરન, એ આનું ન સાંભળે, પણ અંદરથી જે અવાજ કરે એનું 100% સાંભળે. હસ્તિનાપુરની રાજસભામાં જેથી એની લાજ લૂંટાતી હશે, દ્રૌપદીએ કીધું હશે રખી લેવું કનૈયા આવ લાજ મોરી, એ સાંભળી લે. એક મૂંગું જનાવર હાથી એને જેથી જુડે પકડી લીધો હોય છે અને એકલી હુંઠ બારી લઈને હે હરી આટલું બોલ્યો હોય છે, ઈ એને સાંભળી લીધું હતું. વૈકુંઠમાંથી દોટ કાઢી અને લક્ષ્મીજીએ એટલું પૂછ્યું, સ્વામી કેમ ના? હાથીને વિપત્તિ પડી છે, આટલું બોલવા ગયા હતા. પણ આટલું બોલાણું ઈ પેલા તેને વૈકુંઠ છોડી દીધું હતું. आगे गोली लगत है અને પીછે હોત અવાજ, હા સુનો તો લક્ષ્મીએ અને થી સુનો ગજરાજ. હા બોલાણો તઈ તો હજી વૈકુંઠમાં હતા અને થી બોલાણો તો અહીં આવી અને એને ગજને ઉગારી દીધો હતો. પણ એ અંતરનો અવાજ થાય તો અહીંયાના ભાવથી જો કરો આકલો તો પછી ઢીંગલું ચીથરાથણું ધૂણે એમ અંતરથી અવાજ થઈ જાય તો એ સાંભળવા તૈયાર બેઠો. બાકી આવા જે પાખંડીઓ છે એને ભગવાનને કોઈ બહુ નિસ્બત નથી હોતી હાજી. આજ એવા ભાવથી મિત્રો ભજન કરવા ભેગા થયા છીએ. ભાંગતી રાતનો સમય છે ત્યારે ફરી એક વખત વૃષભાહીરને વિનંતી કરું ગાવે અને મોજ આવે એવા 2 ભજન લઈને આવે. એકવાર જોરદાર તાળીથી વધાવી દો. સૌની તાળી વચ્ચે ઋષભ Yeah.
Thank you.
ચરણ તરફ જાય છે, કારણ કે 50% તો લંબે નારાયણ કરી ગયા છે. પણ એવા સુંદર ભજનો રસોભાઈ સંભળાવ્યા. ભાઈ તું ભજી લેને કીર્તાર. 100% સાચી વાત છે. ઉદરમાં અવિનાશીથી તે કરેલ સગળા કોલ, પણ ભૂલ્યો બધાય બોલ. આજ તારી મુક્તિ થાતા માંડડા. મારા ઉદરમાં હોય ને ત્યાં સુધી જીવ પરમાત્માને પ્રાર્થના કરતો હોય, હે ભગવાન આમાંથી બહાર કાઢ અને તારી બનાવેલી દુનિયા જોવા દે એકવાર, પછી તું કહીશ એમ હું કરીશ. પણ એક વખત બહાર આવી જાય એટલે પછી ભૂલી જાય કોણ ઈશ્વર ને કોણ હું. પણ એનો વ્યક્તિ જો કદાચ હરિભજનનું હાંડલું અને ચિત્તને ચાકડે ચડે તો પછી નિભાડે ન નડે. એને મોટી ઝાડું માનભા અને તનનું બનાવેલ તુંબડું કોઈ ભક્તિ સાગરે તરે તો પછી મરજીવા ન મરે. એ મધદરિયે માનભા એ તનનું બનાવેલું તુંબડું એક વખત જો ભક્તિ સાગરમાં તરે તો પછી એને બીજી કોઈ જાતની ચિંતા રહીએ નહીં. એવા ભક્તિ સાગરમાં તરવા હું અને તમે જ્યારે ભેગા થયા આજની આખી રાત આપણે સૌએ સંતવાણી ભજનની મોજ કરી ત્યારે ભજનના અંતિમ ચરણમાં જ્યારે જઈ રહ્યા છીએ, ફરીને એક વખત મોરબી નિરંજનભાઈ પંડ્યાને વિનંતી કરું કે આવે અને ભજનના અંતિમ દોરને એમને મોજ આવે ત્યાં સુધી ચલાવે. જોરદાર તાળીઓથી વધાવી લ્યો. તમે જેટલી વધારે તાળી વગાડશો એટલા વધારે ભજન નિરંજનભાઈ બોલશે. મોરબી નિરંજનભાઈ પંડ્યા. ભોળોનાથ માનસરોવરમાં ડૂબકી લગાવી નાખે, શરીરે ભસ્મ લગાડી અત્યારે બેઠા હોય કૈલાસ પર્વત ઉપર. શરૂઆત એક પ્રાર્થનાથી કરું, બધા હારે ગાજો ગાશો ને બધા. બોલો શંભુ શરણે પડી કષ્ટ બોલે છે. આપણે તો હોમ ખાધા હોય એવું લાગે. બોલો બોલો એક કડી બોલો બોલો.
મારા મન આવી મારા હૈયે હસો શાંતિ આપો દયા કરી શિવ દર્શન મારો આત્મા કેવો ઉદાસી ભાગ્યો નથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન સારા જગમાં છે વસુ શક્તિ આપો દયા કરી શિવ ભક્તિ આપો દયા કરી શિવ દર્શન
તે દિવાળી રે જોડથી જીવાડ્યા મહિના માતાને તે દિવાળી રે આપણને જોડથી જીવાડ્યા ઓગર
Hey,